અમે અત્યારના છાપામાં વાંચ્યું અને આજે ઘણા બધા સરપંચોને મળ્યા ત્યારે ખબર પડી કે અહીંના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કે ટીડીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારે અરવિંદભાઈ ધારાસભ્યોને પણ પૈસા ચૂકવવા પડે છે અને સરપંચો દ્વારા પણ અમને જાણવા મળ્યું કે વિકાસના કામો રોડ રસ્તા નાળા સંરક્ષણ દિવાલ પુલ જેવા કામોમાં પણ અમારે એમને કટકી આપવી પડે છે। ત્યારે અત્યંત શરમજનક વાત કહેવાય, વિકાસના કામો અને મોટા બણગા ફૂંકનાર પણ જ્યારે કટકી લે છે ધારાસભ્ય તરીકે ખૂબ દુઃખનીય અને દયનીય બાબત છે। અને આવા સમયે અમે તમામ સરપંચોની પડખે છે। અમને આજે એવું પણ જાણવા મળ્યું કે 5 લાખ કરતાં નીચે અથવા 5 લાખના કામો સરપંચો દ્વારા કરવામાં આવે છે, કરવા દેવાના નથી। 2013ના પરિપત્ર પ્રમાણે 5 લાખ કે એના કરતાં ઓછાના કામો સરપંચો એટલે કે ગ્રામ પંચાયત સંસ્થા દ્વારા કરવામાં આવશે અને એમાં અમારો પૂરેપૂરો સરપંચોને ટેકો છે। આ ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે જે પૈસાની કમાણી કરવા માટે અને ગ્રામ પંચાયતના કામો જે ખૂબ અગત્યના કામો છે એ અગત્યના કામો મળતિયાને આપે અને મળતિયા એ કામો પૂરેપૂરા કરતા નથી, જેના કારણે ટીડીઓએ પણ એમના વિરોધમાં બણગા ફૂંક્યા છે। આ આનંદ પટેલ એના મગજમાં શું હશે એ ખબર નથી, પણ અમારી ભારતીય જનતા પાર્ટી અને અમે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના વિકાસને વરેલા છીએ અને જે રીતે એણે મારી સામે જે આક્ષેપ કર્યો અને જે રીતે એ લોકો કહેવા માંગે છે કે ધારાસભ્યો અમે કોઈ જગ્યાએથી હપ્તા લઈએ છીએ, અરે કોઈ પણ એવું કંઈ હોય તો એ મને બતાવે કે મેં કઈ જગ્યાએ મેં હપ્તા લીધા। એના જેટલો જુઠ્ઠો અને લોકોને વિકાસ વિરોધી પુરુષ મેં આજ સુધી જોયો નથી। એટલે મારે એમને તો કહેવું છે કે તારે વિપક્ષની ભૂમિકા કરવી હોય તો વિપક્ષની ભૂમિકા કર, બાકી અમારા જેવા એક પ્રમાણિક ધારાસભ્યોને આ રીતે તમે જાહેરમાં બોલીને જે હાનિ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે એને હું સખત શબ્દમાં ચેતવણી આપું છું। આવનારા દિવસમાં પુરાવા હોય તો મારી સમક્ષ લાવે અને એ મારી સામે વાત કરે।